નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું અમારા યુટ્યુબ ચેનલ પર જેનું નામ છે ટેક ટુ ગુજ। આજના વિડીયોમાં આપણે રેલવે વિભાગ દ્વારા એટલે કે આરઆરબી રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ દ્વારા જે ગ્રુપ ડી લેવલની ભરતી જાહેર કરવામાં આવી છે તેના વિશે ચર્ચા કરવાના છીએ। તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। વિડીયો શરૂ કરીએ તે પહેલા મિત્રો આપને જણાવી દઉં કે જો આપ પહેલી વખત અમારા ચેનલ પર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। બાજુમાં જ બેલ આઇકન છે તેને દબાવી દો, જેથી કરીને અમારા દ્વારા કોઈ પણ વિડીયો અપલોડ કરવામાં આવે તો આપને સૌથી પહેલા અને નિયમિત અપડેટ મળતી રહે। વધુ સમય ન લેતા વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, આ ભરતી છે રેલવે વિભાગ એટલે કે આરઆરબી દ્વારા ગ્રુપ ડી લેવલની ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં સૌથી પહેલા આપણે અગત્યની તારીખો જાણી લઈએ। આ ભરતીના ફોર્મ 23 જાન્યુઆરીથી શરૂ કરી દેવામાં આવશે, જેમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 22 ફેબ્રુઆરી રહેશે। ત્યારબાદ આપણે અરજી ફી ભરવાની છેલ્લી તારીખ જાણી લઈએ। અરજી ફી ભરવાની છેલ્લી તારીખ 24 ફેબ્રુઆરી રહેશે। જો મિત્રો ફોર્મ ભરતી વખતે આપના દ્વારા ફોર્મમાં કોઈ ક્ષતિ અથવા ભૂલ રહી ગઈ હોય તો તેને સુધારવાની તારીખ 25 ફેબ્રુઆરીથી 6 માર્ચ સુધી રહેશે। જો મિત્રો તમે આ ભરતીનું ફોર્મ ઘર બેઠા ભરવા માંગો છો તો આપ અમારા માધ્યમથી પણ ફોર્મ ભરાવી શકો છો। નીચે આપેલ નંબર પર વોટ્સઅપ કરી અને આપ આપનું ફોર્મ ઘર બેઠા ઓનલાઈન ભરાવી શકો છો। હવે મિત્રો જાણી લે આ ભરતીમાં અભ્યાસની લાયકાત શું રહેશે, ક્યાં ક્યાં ઉમેદવાર છે આ ભરતીમાં ફોર્મ ભરી શકશે। તો જણાવી દઈએ મિત્રો કે આ ભરતીમાં ફોર્મ ભરવા માટેની લાયકાત કોઈ પણ બોર્ડમાં ધોરણ 10 પાસ અથવા તો કોઈ પણ સરકાર માન્ય આઈટીઆઈમાં કોઈ પણ ટ્રેડ પાસ કરેલું હોવું જોઈએ, અથવા તો તે સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ, અથવા નેશનલ એપ્રેન્ટિસ પાસ કરેલ ઉમેદવાર પાસે એનસીવીટીનું સર્ટિફિકેટ હશે તેવા ઉમેદવાર આ ભરતીમાં ફોર્મ ભરી શકશે। ટૂંકમાં આ 4 લાયકાતમાંથી કોઈ પણ એક લાયકાત ધરાવતા હશો તો આપ આ ભરતીમાં ફોર્મ ભરી શકશો। હવે મિત્રો આપણે વય મર્યાદા વિશે ચર્ચા કરી લઈએ, એટલે કે આ ભરતીમાં ફોર્મ ભરવા એજ લિમિટ કેટલી રહેશે। અહીંયા મિત્રો જણાવી દઈએ કે ઉમેદવારોએ પોતાની ઉંમરની ગણતરી 1/1/2025 તારીખને ધ્યાનમાં રાખીને ગણવાની રહેશે, જેમાં ઉમેદવારની ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 36 વર્ષની વચ્ચે હોવી જોઈએ। પણ અહીં મિત્રો ખાસ વાત જણાવી દઈએ કે અનામત વર્ગ માટે સરકારશ્રીના ધારાધોરણ મુજબ કેટલીક છૂટછાટ આપેલ છે, જે નીચે પ્રમાણે છે। જેમાં સૌથી પહેલા ઓબીસી કેટેગરીમાં આવતા ઉમેદવારો માટે 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે, જ્યારે એસસી એસટીના ઉમેદવારો માટે 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। ત્યારબાદ માજી સૈનિકને 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે, તથા હેન્ડીકેપ ઉમેદવારને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। સાથે કેટેગરીમાં આવતા હેન્ડીકેપ ઉમેદવારને કેટેગરી વાઇઝ પણ લાભ મળશે। હવે આપણે જાણી લઈએ ઓનલાઈન ફોર્મ ભરવા માટે પરીક્ષા ફી કેટલી ભરવાની રહેશે। તો જણાવી દઈએ મિત્રો કે આ ભરતીમાં પરીક્ષા ફી નીચે પ્રમાણે છે, જેમાં સામાન્ય ઈડબ્લ્યુએસ તથા ઓબીસી કેટેગરીમાં આવતા તમામ પુરુષ ઉમેદવારો માટે 500 રૂપિયા રાખવામાં આવેલ છે, જે પ્રથમ કોમ્પ્યુટરની ટેસ્ટમાં હાજર રહેશે ત્યારે તેમને 400 રૂપિયા પરત કરી દેવામાં આવશે। ત્યારબાદ વિકલાંગો, મહિલાઓ, ટ્રાન્સજેન્ડર, માજી સૈનિક, એસસી એસટી, માઇનોરિટી તથા ઈબીસી કેટેગરીમાં આવતા તમામ ઉમેદવારોને રૂપિયા 250 ભરવાના રહેશે, પરંતુ તે પ્રથમ કોમ્પ્યુટરની ટેસ્ટમાં હાજર રહેશે ત્યારે તેમને રૂપિયા પરત કરી દેવામાં આવશે। મિત્રો, આ ભરતીમાં સિલેક્શન પ્રોસેસ, પરીક્ષાના પ્રકાર, પગાર ધોરણ જેવી વધુ માહિતી માટે આપે ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે। મને આશા છે કે વિડીયોમાં આપને તમામ માહિતી મળી ગઈ હશે। જો કોઈ માહિતી ખૂટતી જણાય તો આપ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો।